કચ્છ જિલ્લામાં હેરોઇન તથા ચરસના પેકેટ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સરહદી જિલ્લા કચ્છમાં હેરોઇન તેમજ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। છેલ્લા 5-6 દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ચરસ તેમજ હેરોઇનના પેકેટ સતત મળી રહ્યા છે। ત્યારે તારીખ 22 જૂન 2024ના રોજ જખો મરીન સેક્ટર લીડર ડીવાયએસપી RM ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ પીઆઈ BD મારુ તથા ટીમ ઇન્ચાર્જ KC પટેલ, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ રોજાસરા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ ડાભી અને મરીન કમાન્ડો ભાવેશભાઈ જોટવા તથા શૈલેષભાઈ ચૌહાણ, જયપાલસિંહ જાડેજા, ચમનભાઈ ધરજીયા, મહેશભાઈ ચૌહાણ તેમજ SIB BB સંઘાર સાથે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સિધોડી બીચ કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બિનવારસી હાલતમાં એક શંકાસ્પદ કોથળો દરિયાના પાણીમાં તણાઈ આવેલો મળી આવ્યો હતો, જેને ચેક કરતા તેમાંથી કેફી પદાર્થના 10 પેકેટ્સ ચરસના મળી આવ્યા, જેની જખો પોલીસ સ્ટેશનને જાણ કરીને જખો પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।